જામનગરને મળ્યો છે સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાય ઓવરબ્રિજ। મુખ્યમંત્રીએ જામનગર ખાતે ₹226 કરોડથી વધુના ખર્ચે નિર્મિત સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાય ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું છે। સુભાષ બ્રિજથી 7 રસ્તા સર્કલ સુધીનો નવો રૂટ મળવાથી નાગનાથ જંકશન અને ગ્રેન્ડ માર્કેટ, બેટી ગેટ જેવા વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા નિવારણ થશે। 3750 મીટરની લંબાઈ ધરાવતા બ્રિજમાં 1200થી વધુ વાહનો માટે પાર્કિંગ તેમજ સ્પોર્ટ એક્ટિવિટી તેમજ ફૂડ ઝોન જેવી સવલતોનો પણ સમાવેશ છે। જામનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર ખાતે 226.99 કરોડના ખર્ચે નિર્મિત સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાય ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું છે। 7 રસ્તા સર્કલથી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા સુધીની 4 લેન એલિવેટેડ ફ્લાય ઓવરબ્રિજની કુલ લંબાઈ 4 એપ્રોચ સહિત 3750 મીટર છે। મુખ્ય બ્રિજ 4 લેનની 16.50 મીટરનો છે, જ્યારે ઇન્દિરા માર્ગ તથા દ્વારકા રોડ એપ્રોચ 2 લેન 8.40 મીટરના છે। આ ફ્લાયઓવરના કારણે જામનગરના નાગરિકોને દ્વારકા, રિલાયન્સ તેમજ નયા તેમજ જીએફસી તરફ તેમજ રાજકોટ રોડ તરફ સરળતાથી વાહન વ્યવહારની સુવિધા મળશે। આનાથી બ્રિજ નીચેના મુખ્ય 4 જંકશન, 7 રસ્તા સર્કલ, ગુરુદ્વાર જંકશન, નર્મદા સર્કલ તથા નાગનાથ જંકશન પર થતા ટ્રાફિક જામ અને અકસ્માત જેવા બનાવોમાંથી મોટી રાહત મળશે। પરિણામે ઈંધણ અને સમયની બચત થશે। વધુમાં સુભાષ બ્રિજથી 7 રસ્તા સર્કલ થઈ લાલ બંગલા સર્કલ સુધીનો નવો રૂટ મળવાથી નાગનાથ જંકશન, 3 દરવાજા, બેડી ગેટ જેવા વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાનું નિવારણ થશે। આ વિકાસ કરીને સાથે બ્રિજની નીચેના અંડરસ્પેસને પણ નાગરિક સુવિધા માટે વિકસાવવામાં આવ્યો છે, જેમાં કુલ 61 ગાળાઓમાં 1200થી વધુ વાહનોના પાર્કિંગની વ્યવસ્થા છે। 850 ટુ વ્હીલ તેમજ 250 ફોર વ્હીલ તેમજ 100 રિક્ષા અને 100 અન્ય અને 26 બસ પાર્કિંગનો સમાવેશ થાય છે। આ ઉપરાંત કુલ 4 જગ્યાએ પે એન્ડ યુઝ ટોયલેટ તેમજ 1 લોકેશન પર શ્રમિક સુવિધા કેન્દ્ર, 10 ગાળામાં સ્પોર્ટ એક્ટિવિટી તેમજ 4 લોકેશન પર વેટિંગ અને સિટિંગની વ્યવસ્થા અને 4 લોકેશન પર ફૂડ ઝોન જેવી સવલતો પણ ઉપલબ્ધ કરવામાં આવી છે। મુખ્યમંત્રી દ્વારા લોકાર્પિત કરાયેલા આ ફ્લાયઓવર જામનગરના નાગરિકોના જીવનમાં સરળતા અને સુગમતા લાવી શહેરના વિકાસમાં એક નવો અધ્યાય ઉમેરશે। કે સિંગુ સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર।